ખેડૂતોની આ લડાઈ અને આ અમારો જેલવાસ જે છે એમની અંદર અમને તોડવા માટે, ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ભાજપની સરકારે અમને 108 દિવસ જેલમાં રાખ્યા. આજે 109મો દિવસ છે. ત્યારે અહીંયાથી હું સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતાને અને ખેડૂતોને આપવા માંગુ છું કે તમારા માટે 108 દિવસ જેલમાં રહીને આવ્યા છે, પરંતુ હવે ગુજરાતમાં અમે જેલની બહાર આવ્યા છે ત્યારે તમારા માટે અમે ગુજરાતમાં 108ની જેમ કામ કરશું. સાથે સાથે બીજેપીની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે, ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે, અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે, અમે તૂટી જઈએ, અમે હારી જઈએ, અમે ઘરે બેસી જઈએ, એટલા માટે અમારા ઉપર ષડયંત્ર કરી અને અમને જેલમાં નાખવામાં આવ્યા. અમારી સાથે કેટલા બધા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પણ આજે જેલની બહાર આવીને પ્રવીણ રામ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અંદર જેલની અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી અંદરથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અમે અંદર જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કંઈક પરિણામ આપીને બહાર આવ્યા છીએ. હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, પરંતુ શાયર બનીને બહાર આવ્યા છીએ. અને અમે જેલમાંથી સરેન્ડર થઈને નહીં, પણ ગીરનો ડાલામથો હાવજ બનીને બહાર આવ્યા છીએ. એટલે ભાજપને અહીંયાથી સ્પષ્ટ સંદેશ આપું છું કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી. 108 દિવસની ભલે જેલ થઈ હોય, ભલે પીડાઓ સહન કરવી પડી, ભલે યાતનાઓ સહન કરવી પડી, મારા પરિવારથી દૂર રહ્યો, મારા ખેડૂતોથી દૂર રહ્યો, મારા નાનકડા દીકરાનો 1 વર્ષનો જન્મદિવસ, એના પહેલા જન્મદિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો. મારા જન્મદિવસમાં હું દૂર રહ્યો, પણ મારી લડાઈ અટકવાની નથી. ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે. આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. બીજેપીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ. મારી લડાઈ ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે.